फ्रेंड्स बधाने गुड इवनिंग। तो अत्यारे विडियो तो शूट करवानो बाय ना हजी चालू कर्यो छे आपणे विडियो हेलो एम के तो आज तो विडियो शूट करवानी ज नहोती। पछी मने एम थयुं के चालो थोड़ो 5-6 मिनिट तो 5-6 मिनिटनो विडियो बनावी ज लऊं। तो चालो मैं विडियो आज 5-6 मिनिटनो थाय के केटली मिनिटनो थाय खबर नहीं। तो चालो आपणे बनावी लईए छे विडियो अने चालो आपणे हाँ दरवाजो खोलने तो खोलने दो खोलूं हाँ चल खोलूं। वरसाद चालू थई गयो ने वरसाद चालू थई गयो ने पवन पण बहु आवे छे આવે જ ને દીકા પવન એ બહુ આવે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। શું ક્યાં હે બજાર બજાર થોડુંક જવાનું હોય કે વરસાદમાં ના જવાય કચ્ચો વરસાદ ना पप्पा अपने तो अंदर वया जाइए। चलो 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 तो रवेश में बहुत ठंडो ठंडो पवन आवे छे अने वरसाद पण झीणो झीणो आवे छे। पहला आवतो तो बहुत पण हमणां थोड़ोक बंध थई गयो। थोड़ोक झीणो झीणो आवे छे वरसाद अने जीएनसी ने वरसाद आवे ने એટલે એમ કહે કે મને બહાર નાવા જાવું છે। तो जीएनसी ने जो શું કરવું છે મમ્મા સામુ જો પહેલા મમ્મા સામુ જો તો જ કર દઈ શું કરવું છે હે चक्की बेन करवी हाँ चलो आप नीचे नीचे चक्की बेन कर दो मार छो खाजी हाँ चा पाव खा मन तू तारू खाओ आस्ते आस्ते धीरे धीरे तो तनिष ने जीएनसी रमे छे स्केटिंग तनिष पहिरा ज ने जीएनसी तो को मारे राडू नाखो मां मां हूँ जीएनसी तारा आटली बड़ी ताकत छे उपार भाई ने उपार ए मां जो पीઝા મૂકી દીધું નહીં ધોઈલું પણ જોઈ લોકો યાર ખાધું નથી ને થોડુંક ધોઈલું જ ખાધું બસ હાલ તને ઊભો થઈ જા હવે Hજી. ના મોરાય ભાઈ ને
તો અમે થઈ ગયા છે તૈયાર અને અમે જાય છે ચક્કર મારવા. શું બાંધી દઉં? ગાંઠ બાંધવી. પેલા ફૂગો ફૂલાવ તો ખરી, પછી ગાંઠ બાંધજે. ફૂગો ફૂલાવો ના. ના હું ફૂલાવી દઈ. લાવ મને આપી દે. લાવ પછી કરી દઈ. લાવ મોઢામાં ના નાખ, હું કરી દઈ. શું? ચાલો ઊભા થાવ, હાલો જવાનું છે. મળ્યો તારો બોલ મળ્યો. જો તો હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેક્સ્ટ ડે અને આજે કાલે હું શૂટ કરતા ભૂલી ગઈ હતી પૂરું કરતા વિડીયો. તો આજે તનિષને મજા જેવું નથી લઈને સ્કૂલે નથી મેં મોકલ્યો, તો સ્કૂલનો ટાઈમ પૂરો થયો ને એટલે હવે એને સારું થઈ ગયું. તનિષ સારું થઈ ગયું ને બધાના. અને આ છોકરીને બધીના બીજાના ચંપલ પહેરીને જ ફરવું છે. હવે એના ભાઈના ચપ્પલ પહેરીને આવી છે. તો પપ્પાના ત્યાંથી હરિદ્વારથી અને બીજી બધી જગ્યાએથી કોક વિડીયો આવ્યો છે, તો એ વિડીયોમાં તમને નાખી દઉં છું અત્યારે. તો તમે જોઈ લેજો કે ત્યાંનું કેવું વ્યૂઝ છે ને એવું બધું તમે જોઈ લેજો. અને મને તો નામ નથી ખબર કઈ જગ્યાએ કઈ માતાજીના મંદિર છે કે એ બધું, ખાલી પપ્પાએ શૂટ કરીને મોકલ્યું છે, તો હું તમને એ બતાવી દઉં તમારે. જો આમ વાદળની ઉપર છે, જો વાદળ એકલું વાદળ જ છે, જો આખું. હા પેલા દૂર હતો, હવે હાવ નજીક આવી.
વાદળમાં જાઓ, વાદળમાંથી આખું વાદળ છે, તમે જોવો જ ને થોડું થોડું. અમારીથી એટલું વાદળ ઉતરી ગયું. જો આ આટલો હટ ડુંગર અધર છે, જો હજી હટ ઉપર આખો ડુંગર ઢકાઈ ગયો. આટલું આખો ડુંગર દેખ આખો ઢકાઈ ગયો. જો આટલો હાવ એવો વાદળ, જો આટલું. અમે વાદળમાં જ જઈએ જ અમે. વાદળની જો હાવ વાદળમાં ભેગા ભેગા જ જઈએ. જો આટલું વાદળ છે. જો હવે જો ડુંગર આમ ઝાકો ઝાકો ડુંગર દેખાય. જો દેખાય, જો દેખાય, જો દેખાય. જો ઝળ વરસાદ ચાલુ થયો છે આખો. આ વાદળ જ જો ડુંગર હવે દેખાય. જો કેવું છે. જો આ ગંગામાં ઉતરીએ નીચે. ગંગામાનું સ્થાન છે. ગંગા મૈયા કી જય. રામ और गंगा आज भरी हो गई और राजा सीधे केदारनाथ और कोई જો ગંગામાનું પાણી જાય. જય ગણપતિ બાપાની. જાય શૈલેષભાઈ ફોટો ખેંચે. જા ગંગામાનું ઉપર ઓલું મંદિર દેખાય છે, ગંગામાનું છે. જો હજી હટ વાહટ જવાનું છે. જો ઓલું રહ્યો ડુંગર હટ છેલ્લામાં છેલ્લું દેખાય ત્યાં સુધી જવાનું છે. આમ નામ ચડવાનું છે. એટલે 5 તો વાગી જ જશે અમારા. 5 તો થઈ જ જશે. જો આ બધી વાદળું છે અમારે. જે એમને વાદળ ને વાદળ જ આવે. દહીં શૈલેષ છે, જિજ્ઞેશ છે, મનસુખ છે, વંશિત છે, અશોક છે, એમ છે. અમે બધા ભેગા જ છે. 2 જણા પછવાડે છે. જો આ બધી નજારો જોઈ લ્યો. હવે એ પછી જો હવે ટાવર મળતો નથી. ટાવર મળે પછી કંઈક ખબર પડે. જો આમ નામ છે ઉપર. હજી અહીંથી આમ તમને બતાડો. જા ઘોડાવાળા ને બધી આમથી અમુક જાય છે. ઘોડાવાળા ને એ બધી જો ઘોડા આમથી એમને બોયા છે. જો આમને અમુક ઘોડા આમથી જાય છે. આમ નામ જો હટ એમને છેલ્લી ટેકડી સુધી જો હટમાં ઝીણો ટાવર દેખાય હાવ ત્યાં સુધી જવાનું છે. હજી એમને આમનામ ચડવાનું જ છે. હજી એમને વયું જ જવાનું છે. એટલે હજી કમસે કમ 4 કલાક તો છે જ અમારે. 4-5 કલાક થઈ છે. ધીમે ધીમે ચડવું ને તો આટલું છે. જો વાદળ હેઠું ઉતરતા આવે છે. એમને હેઠે ઉતરી ગયા. જો કેટલા આવ્યા હેઠે. વાદળ હાવ હેઠે ઉતરી ગયા. જો અમારે જાણે બાજુમાં જ છે. હજી તો એ ઉપર જો હાવ અમારી
પટકાર જાય હેલિકોપ્ટર આવે. કેવું હેલિકોપ્ટર હતું, વાજો વાજ ઉતરી ડાયરેક્ટ મૂકીને 5 ને ઉતારીને 5 ને ચરાવીને ઘર ભેગું પાછો રિટર્ન 7 મિનિટ બેઠે પૂકી જાય. 7 મિનિટમાં હેઠે. જો આ એક મંદિર છે, કી મંદિર છે, કાલી માનું કા મંદિર છે, મહાકાલનું. અહીંથી પાણી ને ઝરણા પડે, આમ નામ જવું યુઝ આવે છે. નજારો કેવો છે, બે ચારેય બાજુ ડુંગર છે ને વચમાં મહાદેવ બેઠા છે, અંદર બેઠો છે મહાદેવ. જોજો કેવો નજારો છે. આવો નજારો તો ક્યારેક જ જોવા મળે. અત્યારે ઠંડી લાગે જ, હજી તો 3-3.5 જેવો ટાઈમ થયો, 4-4:45 જેવો થાય. જો સામે ઝરણો છે, જો મંદિરનું સ્ટીકર દેખાય, જો માંડે સોનાનું માથે જરાક દેખાય. જો ત્યાં જઈએ જ હવે પૂગીએ, પછી પાછા ફોન કરું, વિડીયો કોલ કરું, નામાં ઉતારે હું. આ લોકો જો ઉપર ચડે જ નીચે ઉતરે જ, આટલા અઢર ચડ્યા અને હજી પાછું આટલું આ મંદિર આટલું અઢર છે. હા, મહાકાલીનું કા પાર્વતી માનું બેમાંથી એક મંદિર છે. જામલેમ નજારો જો, ઝરણા ઝરેશ એવો જ નજારો છે. જામાં ડુંગર બુંગર ને આમ જોઈએ સરસ મજાનું દૃશ્ય છે. હવે જરાક અમે અહીં ભરતભાઈ થાકી ગયા, બેસી ગયા એટલે હું હવે देखो शाम के 8 कर लेंगे अपन ज्यादा टाइम पे, और सुबह की जो 8 की थी ना અને આ મારી જગ્યા છે ને, હા હેરાન કરે છે. બાય કર દે, હાલો બાય તો કરી દે. બાય. અને આજે પાછું વાતાવરણ એકદમ અલગ જ થઈ ગયું છે, વરસાદ બહુ આવે છે. તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂર કહેજો, અને નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બધાને બાય.